સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. સત્ય સ્વરૂપ અને નિર્મળ નામ એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન. અહીં બિરાજમાન એવા સર્વે સંતોને અને હરિભક્તોને મારા જય ગુરુ મહારાજ. આજનો પાછળનો સત્સંગ ગુના મુકામે રોહતુભાઈને ત્યાં રાખવામાં આવ્યો છે. ધન્ય છે એમના ભાવને, ધન્ય છે એમના પરિવારને. ખૂબ જ અહીંથી ગુરુમુખી સંતવાણી રજૂ થઈ, ખૂબ જ સ્વરૂપનો સત્સંગ રજૂ થયો. અમારા વિવેકાનંદ મહારાજે જે જુગતીનો મહિમા એટલા માટે કહેવાયું છે કે જુઓ અને વિચારી હો જુગતી આત્મ જ્ઞાન વગર નથી મુક્તિ. જે જુગતી છે એનો વિચાર કરવાનો છે. જુઓ અને વિચારી હો જુગતી આત્મ જ્ઞાન વગર નથી મુક્તિ. જ્યાં સુધી આત્મ જ્ઞાન આપણને ન મળે ત્યાં સુધી આ મુક્ત થવાતું નથી. જ્ઞાન તો આપણને બધા મળે છે, ભૌતિક જ્ઞાન મળે છે, પણ જ્યાં સુધી આધ્યાત્મિક જ્ઞાન ન મળે, જ્યાં સુધી સ્વરૂપ જ્ઞાન ન મળે, જ્યાં સુધી આપણા પોતાનું જ્ઞાન ન મળે ત્યાં સુધી મુક્ત થવાતું નથી. બંધન કોઈને ગમતું નથી. એટલા માટે છૂટવાનો ઉદ્યમ કરે એ જીવ ભમણો બધાય આપ છૂટે નહીં છોડાવે સદગુરુ રાય. આપણે છૂટવાનો પ્રયત્ન કરીએ છીએ, ઘણા બધા પ્રયત્ન કરીએ છીએ, ઘણા બધા હુનર કરીએ છીએ, પણ એથી છૂટવાનો માર્ગ મળતો નથી. માટે આ જીવનમાં એવું છે, જીવન તો બધા જીવે છે, કેટલું કેટલું જીવવું એ મહત્વનું નથી, પણ કેવું જીવવું એ મહત્વનું. માટે કહેવાયું છે સમજણ વગરનું જીવવું જીવો વર્ષ હજાર. સમજીને જેવો જીવો એક ઘડી તો સમજે બેડો પાર. આ સમજણની વાત કરવામાં આવી છે. સદગુરુ મહારાજે આપણને કંઈક અમે શું નહીં સમજતા હોય, પણ સંત અને શાસ્ત્ર કહે છે કે સમજણ વગરનું જીવવું એ વ્યર્થ છે. પણ જેને આજના આધુનિક યુગમાં આ સંત સદગુરુ જેને મળ્યા છે એનું તો જીવન ધન્ય બને છે. માટે એવી સમજણ એ સમજણ કઈ છે એ દેહની સમજણ નહીં. દેહને તો બધા તસવીરમાં ખોટામાં ઓળખે, પણ જે સ્વરૂપ રહેલું દેહની અંદર જે વિદેહી તત્વ જે વિંચર્યું છે, ચેતન રૂપ જે વિંચર્યું છે, આ બોલનારો જે છે, દેખનારો જે છે, જાણનારો છે, એ સદગુરુ મહારાજ પરખાવે છે. આ સદગુરુ મહારાજ આ ભારતની ભૂમિ પવિત્ર સંતોની ભૂમિ છે. ભારતની ભૂમિ જ્યાં સંતોના પગલાં પડ્યા હોય ભૂમિ પણ પાવન કહેવાય છે. માટે જનની જળતો ભક્ત દાતા કા સોર નૈત રેજે વાજળી મત ગુમાવીશ નૂર. હે માતાને કવિએ વિનંતી કરી ભક્તને જન્મ આપજે કે દાતા કા સુરવીર નહીં. કારણ કે ભક્ત કોને કહેવાય છે? જેને આધીનતા આવી જાય, જેને સમર્પણનો ભાવ આવી જાય, જેને દાસપણું આવી જાય એને ભક્ત કહેવાય છે. અને એ ભક્તને ભગવાન સિવાય કંઈ બીજું વાલું હોતું નથી. આ સદગુરુ પરમાત્મા સિવાય બીજું કંઈ વાલું હોતું નથી. દાતા કોને કહેવામાં આવે છે? મુક્તના દાતા સદગુરુ કહેવાય છે. સુરવીર કોને કહેવાય છે? સુરવીર આપણને એમ થાય કે શું અસ્ત્ર શસ્ત્ર લઈને એ મેદાનમાં રણ સંગ્રામે ચડે એને સુરવીર કહેવાય. ખરી વાત છે, એને પણ સુરવીર કહેવાય. એ છત્રપતિ શિવાજીને ધન્ય છે અને એની માતા જીજાબાઈને ધન્ય છે. માટે કહેવાયું છે સુરવીર ખરો કોને કહેવાય છે? ભક્તિ છે સુરવીરના કામની, નહીં કાયરનું કામ. પ્રથમ પેલું મસ્તક મૂકી વર્તી દેવું નામ. જેને જેને આવું નામ મળ્યું છે, માતા સાથેની વસ્તુ વળી છે, એને ધન્ય છે. આ સદગુરુ સંત મહારાજે ખૂબ જ વાત કરી કે આપણું અહમરૂપી જે મસ્તક છે ઉતાર્યું છે. માટે આ ગુરુ આપણે એમ કહી શકીએ અમે ગુરુમુખી છીએ. હા, જરૂર ગુરુમુખી છે, તો જરા એ વિચાર કર્યો કે આ નહીં બીજું થાય નહીં. માટે નરસિંહ મહેતાએ કીધું છે કે આંખ મારી ઉગડે ત્યાં સીતારામ છે. આવી દ્રષ્ટિ સદગુરુ મહારાજે આપી હોય તો હવે પરમાત્મા સિવાય કંઈ નિર્ભર. આપણે એમ કહીએ છીએ કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. જો બધા ભારતીયો ભાઈ બહેન હોય તો વાદ વિવાદ ક્યાંથી? એવી દ્રષ્ટિ જ ક્યાંથી? એટલા માટે આ જે દ્રષ્ટિ હોય પવિત્ર હોવી જોઈએ. એટલા માટે આ સદગુરુ મહારાજે નિર્ભરની દ્રષ્ટિ આપી છે. આરે આખડીએ તમે દીવો નહીં દેખો, ભૂગમ આખડી દીવો દેખાય. ઘણા દિવસનું મારે ઘોર અંધારો અજ્ઞાન અંધારે હોતો હોવું દેખાય. આ સદગુરુની દયા થઈ
જેની જિજ્ઞાસા હોય, જેનો ભાવ એને જરૂર આજ આધુનિક યુગમાં 21મી સદીમાં સદગુરુ મળે છે. પણ એવી જિજ્ઞાસા હોવી જોઈએ, એવો વિવેક હોવો જોઈએ, એવી તલપ હોવી જોઈએ. જેવી રીતે માછલી પાણીમાંથી બહાર નીકળી જાય અને જેને પાણીની જરૂર હોય, જે તડપતી હોય, જેમ વિરહમાં એક વાસનું ગાયનું ચિંતન કરતું હોય, જેમ વિરહમાં એ બાળક માતાનું ચિંતન કરતું હોય, એવું જો આપણને ચિંતન થતું કે મને ક્યારે કે દાડે મળશે મને ખેલો કાન, આવી જ એને જિજ્ઞાસા હોય તો જરૂર પરમાત્મા મળે છે. એ વાત નથી. એટલા માટે કહેવાયું છે કે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી, જેની સુરતા હોય સામયની સાથ એનું વધે છે વેદ દેવાણી. વેદ દેવાણી પણ શાક પૂરે છે, પણ જેની સુરતા સામય, કોની સુરતા સામયા સાથે લાગે, કોની સુરતા સામયા સાથે જોડાય છે કે જેની સુરતા પ્રવીણ હોય. કુંવારી શું જાણે પીવું શું, કુંવારી જે સુરતા હોય છે એને પીવું સુખ માણી શકે નહીં. માટે આજ આપણા હો ભાઈ કે આમાં મોટા ભાગનાને એ સદગુરુ સંત મળ્યા છે અને એ સુરતાના શબ્દ સાથે એકતા કરે. માટે એ સદગુરુને ધન્ય છે, આજ ભારતના સંતોને ધન્ય છે અને એ જીવન દે. કારણ કે જેને આ જીવનમાં આરે અવસરમાં જેણે સદગુરુ સેવા, જેને આ અવસરમાં સદગુરુ સેવા છે એના માતા પિતાને ધન્ય છે, એને મનુષ્યનો દેહ મળ્યો છે તો એને ધન્ય છે. આ ભારતની આ ધરતી માતા પણ રીઝી જાય, આ સંતો પણ રીઝી જાય. માટે આ જીવનમાં જે આપણી પ્રતિજ્ઞા છે 5 પ્રતિજ્ઞાનું બરાબર પાલન કરીએ. આ જીવનમાં માતા પિતા એ પણ આપણા ભગવાન છે બોલતા, અને સદગુરુ એ પણ આપણા સદગુરુ પરમાત્મા કહેવાય છે. એટલા માટે કહેવાયું છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરાય. સાક્ષાત કોણ છે? એમ કહેવાય છે ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ. પરિબ્રહ્મ કોને કહેવાય છે? આ સાક્ષાત ગુરુને પરિબ્રહ્મ કહેવાય. ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મી સદગુરુ. એવા સદગુરુ મારા કોટી કોટી વંદન. માટે એક જ પાણી, એક જ પથરા, એક નાવનકાર, એક મૂર્ત એસી બેઠી એને રામ એવી જેને દેખવાની હાથ મળે ને, એક મૂર્ત એસી, એ મૂર્તિ હાજર મૂર્તિ છે, એ મૂર્તિ કહે છે. માટે કહેવાય છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ધ્યાન વૃત્તિનો ગુરુદેવનું. માટે ગુરુ ગાવા તો ગુરુ ગોવિંદના, બીજું સર્વે પર. માટે એમ કહેવું હોય તો કહેવાય કૃષ્ણ કહો ને, કૃષ્ણ કહો ને. કાયા માયા વણસી જાય છે રામ નામ છે રહેવાનું. કાયા માયા વણસી જાય છે રામ નામ છે રહેવાનું. માટે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ એક એક શબ્દ સદી ક્રાંતિ કરે. આ સદગુરુના શબ્દ આખા વિશ્વને લાગુ પડે. આ સદગુરુના શબ્દ કોઈ પંથ ને સંપ્રદાય, જાતિ કે વર્ણ કે વાળાને ના લાગુ પડે. આ સદગુરુના શબ્દ આખી વિશ્વને લાગુ પડે. એ દેખાય એવું છું, કામમાં એવું છું, વસ્તુ એવું છે. કારણ કે આપણને તો સદગુરુએ સમાજ દ્રષ્ટિ આપી. સમાજ દ્રષ્ટિ આપી તો કેમ જુદું દેખાય છે, કેમ જાતિના ભાવ દેખાય છે, કેમ દેહના ભાવ દેખાય છે, કેમ સજાતિ વિજાતિ દેખાય છે. કારણ કે આ તો સદગુરુ મહારાજ તો વિધેયમાં લઈ જાય છે. માટે આ સદગુરુ મહારાજ આપણને એવા શબ્દો આપે છે. એ શબ્દ એક શબ્દ ગુરુદેવ કા આનંદ વિચાર ઠાકે મુનિજન પંડિતા વેદન પામે પાક. માટે સદગુરુ મહારાજ છે સીધો જ અહમ પર ખા કર્યો છે કે હે માન તું હોવું ક્યાં અથડા, આ બીજો નથી બોલતો. માટે જાગીને જો તારા રૂપને હોય જોતામાં તું ખોવાય. જો ખોવા જશે તો તારું અસ્તિત્વ નહીં મળે, પણ ગુરુની સહાય મળશે ને તો તારું અસ્તિત્વ હાજર છે. માટે મોક્ષ મૂલમ ગુરુની કૃપા, ગુરુની કૃપા મળે, ગુરુની કરુણા છે ને ગુરુના જેની મસ્તક પર 2 હાથ હોય છે. માટે જેને માથે ગુરુની મહેર છે અને કાયમ માટે લહેર છે. ઉઠ જાત મુસાફિર ભર ભયા. હમણાં આ જીવન યાત્રા પૂરી થઈ જાય છે. આપણા માટે તો સોનાનો સૂરજ ઉગ્યો છે. માટે ઉઠો જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મળ્યારો. આપણું જીવનનું ધ્યેય છે. ખાવું પીવું મોજ મજા એ જીવનનું ધ્યેય નથી. જાગવું ઊંઘવું પણ જીવનનું ધ્યેય નથી. માટે આપણને જે એક દિવસમાં 24 કલાક મળ્યા છે, 12 કલાક પુરુષાર્થમાં કામ ધંધામાં જાય છે, 12 કલાક નિંદરમાં જાય છે. પણ સંતો એમ કહે છે થોડું વિભાજન કરે છે કે દિવસના 4 પ્રયત્નમાં ભલે જાય, પુરુષાર્થમાં ભલે જાય, પણ રાત્રિના 4 એનું વિભાજન કર્યું છે. પહેલા પોરે સૌ કોઈ જાગે, બીજા પોરે ભોજી જાગે, ત્રીજા પોરે પચકર જાગે, ચોથા પોરે ઓળખી જાગે છે. માટે એવો યોગ આજ સદગુરુને થયો છે કે પ્રભાતનો સમય શાંત હોય છે, પ્રૌઢનો સમય શાંત હોય છે, અને એને જ પ્રભાતી કહેવાય છે, એને જ પ્રભાતી કહેવાય છે. માટે હમ હે જોગી અલમ હનાદી પાર બ્રહ્મ કે પારા, નામ રૂપ ગુણ નહીં અમારે કબલ ધરવો તારા. એ જ તમારું સ્વરૂપ છે. હું પરમાત્મા નહીં, હું ભગવાન નહીં, પણ મારાથી આ ભગવાન અને પરમાત્મા દોરાવા છેટો નથી અને તલ ઓછો નથી. આવું
દ્રઢતા સાથે કહી શકીએ છીએ, આવી નિષ્ઠા સાથે કે એ માથે ગુરુની મહેર છે એટલે કહી શકીએ છીએ. માટે આ ઘાટની અંદર ઘાટનું બોલનાર જે શબ્દ વિલસીનો શબ્દ જોઈ ન શકીએ, સંભળાય બધાને પણ સમજાય તો કોક કોકને. માટે એવી આપણને પારક પદ સદગુરુ આપે, વહેલી તકે સદગુરુનું બાવડું પકડે અને જેને જેને સદગુરુ મળ્યા છે એને બોલતા સમજા ભગવાનમાં. તો હવે ખૂટે છે શું? એવી દ્રઢતા ખૂટે છે, એવી મક્કમતા ખૂટે છે, વિશ્વાસ ખૂટે છે. માટે અંતમાં એમ કહેવું હોય તો કહેવાય, વચન સરનું જીવન હોય, વિવેક સરનું જીવન હોય, સમયસરનું જીવન હોય, પણ આ વર્તન જીવનમાં વિષમભરનો વાસ રહેલો છે. આ વિષમભરને લખવા માટે એમ કહેવાય છે કે નામ સમોર જાણજો એવા શબ્દ કહીએ. થાવર જંગલ બરાબર સદગુરુ શબ્દ લઈ. માટે સદગુરુની સહાય જેને મળી છે, સદગુરુને અમોઘ શબ્દ મળે, એ શબ્દને હરતા ફરતા ધંધો કરતા એનું યાદી કરવાની છે, ચિંતન કરવાનું છે, મનન કરવાનું. અને સવાર સાંજ હરતા ફરતા 24 કલાકની જે વાત છે એમાંથી થોડુંક વાર આપણે એ નક્કી કરવાનું છે કે હું કોણ છું, હું કોણ છું ને મારે આ વિશ્વમાં શું કરવાનું. લાલજી મારે ખરું આ વિશ્વમાં સેવા કરવા એ સદગુરુ પરમાર્થનું કાર્ય કરે. સ્વાર્થના માટે તો બધા જીવે છે, પરમાર્થના માટે સંત જીવે છે. માટે આપણે પરમાર્થી બની, આપણે ઉપયોગી ન બન્યું તો કંઈ નહીં. આ જીવની જાગૃતિ માટે ઉપયોગી બનીએ. આ તન મન ધન છે સ્વાર્થે વપરાય એવી ક્રાંતિ થાય. એવા દિવ્ય પુરુષો બેઠા છે. એ દિવ્યથી આજે આપણે આનંદ લૂંટી રહ્યા છે. માટે થોડામાં થોડું મારી અને આ જીવન સફળ બને એવો પ્રયત્ન કરી. બોલો સદગુરુ મહારાજ.